દુર્ઘટના પહેલા બાળકો લેક ઝોનમાં પ્રવેશ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. તપાસ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ. દુર્ઘટના પહેલા બાળકોના પિકનિકનો મોબાઈલ વિડીયો આવ્યો સામે. ભૂલકાઓ એકબીજા સાથે મજાક મસ્તી અને કલરવ કરતા હોવાના દ્રશ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તમામની આંખોમાં આવ્યા આંસુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક પહોંચ્યા સ્થળ પર. બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરી હોસ્પિટલમાં સારવાર લેતા બાળકોના પૂછ્યા ખબર અંતર. તો તપાસમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવા આપ્યા આદેશ. હરણી તળાવ દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી પાઠવી સાંત્વના. મૃતકોના પરિવારને કેન્દ્ર સરકારની 2 અને રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાત. તો ઈજાગ્રસ્તોને 50-50 હજારની મળશે સહાય. વડોદરાની ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત. તમામ મદદ કરવાની આપી ખાતરી. તો જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય એ માટે કરી પ્રાર્થના. રાજ્યમાં સતત ગગડી રહ્યો છે ઠંડીનો પારો. 11 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે. હજુ આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી. દિવસ દરમિયાન ફૂંકાઈ શકે છે ઠંડા પવનો. સતત ત્રીજા દિવસે પાટનગર ગાંધીનગર નલિયા કરતાં વધુ ઠંડુગાર. 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઠૂંઠવાયું પાટનગર ગાંધીનગર. વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર. કચ્છ સૌરાષ્ટ્રમાં પણ સતત ગગડી રહ્યો છે ઠંડીનો પારો. નલિયામાં 11.2 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 13.4 ડિગ્રી પર. અમરેલી, કેશોદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રીથી નીચે નોંધાયું તાપમાન. અમદાવાદમાં ઠંડીમાં જોવા મળ્યો આંશિક ઘટાડો. તાપમાનનો પારો ઊંચકાઈને પહોંચ્યો 13.4 ડિગ્રી પર. આગામી દિવસમાં ઠંડીનો પારો 14 થી 15 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો -1 ડિગ્રી પર યથાવત. -1 ડિગ્રી તાપમાનમાં મેદાનો અને વાહનો પર જામી બરફની ચાદર. કડકડતી ઠંડીમાં પ્રવાસીઓએ માણી હિલ સ્ટેશનની મજા. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવનો કહેર યથાવત. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ લપેટાયો ગાઢ ધુમ્મસની ચાદરમાં. તમામ રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ. દિલ્હી એનસીઆરમાં પણ પ્રચંડ ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર. દિલ્હીની આસપાસ ગાઢ ધુમ્મસ થવાતા વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકોને ભારે હાલાકી. દિલ્હી એનસીઆરમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. શીત લહેરથી બચવા માટે લોકો લઈ રહ્યા છે તાપણાનો સહારો. રાહદારીઓએ ઠંડીથી બચવા લીધી શેલ્ટર હોમમાં શરણ. ગાઢ ધુમ્મસથી ટ્રેન અને હવાઈ સેવા પ્રભાવિત. દિલ્હી આવતી જતી કેટલીક ફ્લાઇટ્સ રદ, તો કેટલીક ફ્લાઇટ્સને કરાઈ ડાયવર્ટ. કેટલીક ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી દોડી રહી છે મોડી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઠંડીનો પ્રકોપ યથાવત. ઠંડી વધતા આજથી 20 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 8ની સ્કૂલોમાં જાહેર કરાઈ રજા. યુપીના મેરઠમાં ઠંડી વધતા આજથી 20 જાન્યુઆરી સુધી બંધ રહેશે તમામ સ્કૂલ. વધતી ઠંડીના કારણે ડીએમએ જાહેર કર્યો આદેશ. કેન્દ્ર બાદ રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા કરી જાહેર. સરકારની તમામ કચેરીઓ અને સંસ્થાઓ બપોરે 2:30 વાગ્યા સુધી રહેશે બંધ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજ્ય સરકારનો નિર્ણય. 22 જાન્યુઆરી કેન્દ્રીય બેંક વીમા કર્મીઓને બપોરે 2:30 વાગ્યા સુધી અડધી રજા. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્મચારીઓ જોડાઈ શકે અને જીવંત પ્રસારણ માણી શકે તે માટે અડધી રજા કરાઈ જાહેર. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાના પ્રથમ દર્શન. મૂર્તિ કમળના ફૂલ પર બિરાજમાન. મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે મૂર્તિ. 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં ઉત્સાહનો માહોલ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પૂજન વિધિનો આજે ચોથો દિવસ. આજે 21 વૈદિક પૂજન વિધિ કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પૂજા વિધિનો આજે છે ચોથો દિવસ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પીએમ મોદીએ અન્ન અને જળનો કર્યો ત્યાગ. છેલ્લા 8 દિવસથી નથી લીધું ભોજન. પાણીના બદલે પી રહ્યા છે નારિયેળ પાણી. રામ મંદિરના ગર્ભગૃહમાં લાકડા અને કાપડથી બન્યું છે શિખર. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સંપૂર્ણ રીતે થઈ જશે તૈયાર. અધૂરા બાંધકામ સામે અનેક સંતોએ દર્શાવ્યો હતો વિરોધ. મંદિર પરિસરમાં બન્યા યજ્ઞકુંડ.
22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડ રહેશે બંધ. માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ સહિતની તમામ પ્રવૃત્તિ સોમવારે બંધ રાખવા નિર્ણય. સુરતમાં ડિજિટલ કંપની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લગતા પોસ્ટર ફ્રીમાં પ્રિન્ટ કરવાનો લીધો નિર્ણય. કાપડ માર્કેટ કમર્શિયલ બિલ્ડિંગોમાં રામ મંદિર ભગવાન શ્રી રામના લગાવી શકાશે પોસ્ટર. 7 મીટરથી લઈને 21 મીટર ઊંચા બનાવી રહ્યા છે પોસ્ટર. અમદાવાદમાં 22 જાન્યુઆરીએ મોટાભાગની સોસાયટીઓ ફ્લેટમાં રામધૂન યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભરમાર. શહેરમાં 4000થી વધુ સ્થળે સુંદરકાંડ હનુમાન ચાલીસાના આયોજન. ગોર મહારાજની અછત સર્જાતા બહારથી બોલાવવા પડે તેવી સ્થિતિ. 10મા માળથી દર્દીએ મોતની છલાંગ લગાવી. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં બાથરૂમમાંથી નીચે કૂદીને દર્દીએ કરી આત્મહત્યા. મૃતક 52 વર્ષના નાગજી પરમાર અસ્થિર મગજના હોવાની પ્રાથમિક માહિતી. નશાકારક ટેબ્લેટનો જથ્થો ઝડપાયો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પ્રતિબંધિત ટેબ્લેટનો 500 નંગનો જથ્થો જપ્ત. અજમેર પીર ટેકરી વિસ્તારમાં રહેતા ઇરફાન અલ્લા રખા સહિત 2ની કરાઈ અટકાયત. જુગાર ક્લબ ઝડપાવવાને લઈને પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી. રાજકોટમાં રેન્જ આઈજીએ પીએસઆઈ બીડી પરમારને કર્યા સસ્પેન્ડ, તો રાજકોટ રૂરલ એસપીએ 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી તમામ સામે ખાતાકીય તપાસના આદેશ કર્યા. કોટડા સાંગાણીના માણેકવાડામાં એસએમસીએ ઝડપી હતી જુગાર ક્લબ. 4 મહિનાનો પગાર ન ચૂકવાતા આરોગ્ય કર્મચારીઓનો વિરોધ. પંચમહાલના ગોધરામાં જિલ્લા પંચાયત કચેરીએ ધરણા કરી રામધૂન બોલાવી. આઉટસોર્સિંગ એફએસડબલ્યુ એનપીએચ કર્મચારીઓએ બાકી પગાર ચૂકવવાની માંગ સાથે નોંધાવ્યો વિરોધ. સરકારી યોજનાના ફોર્મ ભરી ગેરકાયદે નાણાં ઉઘરાવતા શખ્સ સામે કાર્યવાહી. મોરબીના ટંકારામાં સીએચસી સેન્ટરના સંચાલક જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણની એસીબીએ કરી અટકાયત. પીએમ વિશ્વકર્મા યોજનાના અરજદારો પાસેથી ગેરકાયદે ₹200ની કરી હતી માંગ. બાકીવેરા વસૂલાતને લઈ પાલિકાની કડક કાર્યવાહી. બનાસકાંઠાના પાલનપુરમાં આબુ હાઈવે પર ગેટવે ડેવલપર્સ કોમ્પ્લેક્સમાં 25 દુકાન સીલ. બાકીવેરાને લઈ સ્થળ પરથી ₹11,50,000ની કરાઈ વસૂલાત. પાલિકાએ 2 દિવસમાં 42 દુકાન કરી સીલ. અમદાવાદમાં જૂના બજેટના વાયદા પૂર્ણ ન થતા વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં કર્યો હલ્લાબોલ. હોબાળાના કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ થઈ મોડી. કડક સિક્યોરિટી છતાં કાર્યકરો રૂમમાં ગોઠવાઈ ગયા બાદ પ્રશાસનને થઈ જાણ. ઘટનાની તપાસના અપાયા આદેશ. અમદાવાદમાં આરટીઓ પાસે આવેલો ચિમનભાઈ બ્રિજ કરાશે પહોળો. ચિમનભાઈ બ્રિજની બાજુમાં એક નવો બ્રિજ કરાશે તૈયાર. બ્રિજનો એક રસ્તો ઉતારાશે સુભાષ બ્રિજ તરફ, જેના કારણે કાલુપુર આશ્રમ રોડ તરફ અવરજવર કરનારા લોકોને થશે રાહત. ડ્રગ્સ બનાવવા ગાંધીનગરના દહેગામ પાસે 1,30,000ના ભાડે ફેક્ટરી રખાયાનો ખુલાસો. ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પરથી પકડ્યું હતું 25 કરોડની કિંમતનું ડ્રગ્સ. 3 વર્ષથી ડ્રગ્સનું ઉત્પાદન કરી વિદેશ મોકલાતો હોવાની ડીઆરઆઈને શંકા. વ્યવસાય વેરો નહીં ભરતા અમદાવાદના પેલેડિયમ મોલની 180 દુકાનોને ફટકારાઈ નોટિસ. અન્ય વિસ્તારોમાં 306 એકમને નોટિસ આપી ₹8,28,000નો વેરો વસૂલ્યો. હીરાવાડીની 7 સ્કૂલોને પણ ફટકારાઈ નોટિસ. એન્ટીબાયોટિક દવાઓનો સિંગ ચણાની જેમ ઉપયોગ કરનારા લોકો માટે માઠા સમાચાર. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે એન્ટીબાયોટિક દવા. આવી દવાઓને પ્રિસ્ક્રાઇબ કરવા માટે ચોક્કસ કારણ લખવું કેન્દ્રએ કર્યું ફરજિયાત. યુજીસીએ લોકપાલ નિયુક્ત નહીં કરનારી રાજ્યની 19 ડિફોલ્ટ યુનિવર્સિટીની યાદી કરી જાહેર. કોર્સની મંજૂરી, પ્રવેશ રદ કરવા સહિતના લેવાઈ શકે છે પગલાં. યુનિવર્સિટી ડિફોલ્ટરની યાદીમાંથી બહાર નહીં આવે તો યુજીસી ગ્રાન્ટ પણ બંધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી આજે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુના પ્રવાસે. સોલાપુરમાં 8 અમૃત પરિયોજનાઓની રાખશે આધારશિલા. બેંગલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કેમ્પસનું કરશે ઉદ્ઘાટન. પીએમ મોદી બેંગલુરુ બાદ તમિલનાડુ જશે. ચેન્નઈમાં સાંજે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો કરાવશે આરંભ. રામેશ્વરમમાં મંદિરમાં પૂજા અને દર્શન કરશે. મહારાષ્ટ્રમાં આવાસ યોજનાના લાભાર્થીઓને સોંપશે મકાનની ચાવી. ગૃહમંત્રી અમિત શાહ મેઘાલય અને અસમના પ્રવાસે. શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 71મા અધિવેશનમાં થશે સામેલ. અસમના તેજપુરમાં ભૈરવ મંદિરમાં કરશે દર્શન પૂજા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગોવાના પ્રવાસે. પાર્ટીના નેતાઓ સાથે કરશે બેઠક. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આપ નેતા સંદીપ પાઠક પણ રહેશે ઉપસ્થિત.
દિલ્હીમાં આબકારી નીતિ મામલે ઈડીના ચોથા સમન પર પણ કેજરીવાલ ન થયા હાજર. કેજરીવાલે ઈડીના સમનને ગણાવ્યું ગેરકાયદે. ભાજપે લગાવ્યો આરોપ, કેજરીવાલના ડીએનએમાં અરાજકતા. મિશન 2024 માટે કામે લાગી સમાજવાદી પાર્ટી. અખિલેશ યાદવ પાર્ટીના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીની તૈયારી માટે આજે કરશે સમીક્ષા બેઠક. તમામ પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને અપાયું આમંત્રણ. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસમાં સીટ શેરિંગને લઈ પેચ ફસાયો. કોંગ્રેસ ગઠબંધન સમિતિ સાથે સમાજવાદી પાર્ટીની પેનલની મળી બેઠક. ચર્ચા બાદ પણ બેઠકોની વહેંચણી મુદ્દે સંપૂર્ણ રીતે નથી બની સહમતિ. અસમના જોરહાટમાં રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર, કહ્યું અસમમાં ભાજપ લોકોને લડાવવાનું કરી રહી છે કામ. કોંગ્રેસે જ અસમમાંથી હિંસાને ખતમ કરી અસમના લોકોને એક સાથે જોડ્યા. અસમના જોરહાટમાં શહેરમાં માર્ગ બદલવા પર ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ. એફઆઈઆર બાદ રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું અસમની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ભારતમાં સૌથી ભ્રષ્ટ. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ ફરી પરત મળવા વિરુદ્ધ થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. રાહુલ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી સભ્યપદ ફરી મળવા પર અરજદારોએ ઉઠાવ્યા હતા સવાલ. મહેસાણા જિલ્લામાં 14.8% બાળકો નથી વાંચી શકતા ધોરણ 2ના પુસ્તકો. જિલ્લાના 60 ગામડામાં 14 થી 18 વર્ષના 1301 બાળકોના કરાયેલા વાર્ષિક શિક્ષા રિપોર્ટમાં ખુલાસો. માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની 2200 જગ્યા ખાલી, જેની સામે 14,279 ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ. જેઓ ખાલી પડેલી જગ્યામાં શાળાની કરી શકશે પસંદગી. અમદાવાદની બીજે મેડિકલમાં રેગિંગનો કેસ, 3 વિદ્યાર્થીઓની સજા કરાઈ માફ. ગુજરાત યુનિવર્સિટીએ આદેશ કર્યો હોવાની માહિતી. ભોગ બનેલા વિદ્યાર્થીઓએ 3 વિદ્યાર્થીઓની સજા માફ થાય તો તેમને વાંધો ન હોવાની રજૂઆત કરી હોવાનો પણ દાવો. ચાલુ નોકરી અવસાન પામેલા 15 શિક્ષકોની 59 લાખ જેટલી લોન માફ. 31 ડિસેમ્બર સુધી અવસાન પામેલા પ્રાથમિક શિક્ષકોની મગાવાઈ હતી દરખાસ્ત. પેન્શનનો લાભ અટકી ન પડે તે માટે નિયામક કચેરીની કાર્યવાહી. સતત ત્રીજા દિવસે પણ માર્કેટમાં મંદીનો માહોલ. સેન્સેક્સ 314 પોઈન્ટ ઘટ્યો તો નિફ્ટી 21,500ની નીચે. નિફ્ટી બેંક સતત ત્રીજા દિવસે ઘટીને 46,000ની નીચે સપાટીએ રહ્યો બંધ. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરના નિર્માણ કાર્યમાં તેજી. 22 જાન્યુઆરી પહેલા બાકી કામને જલ્દી પૂર્ણ કરવા માટે તૈયારી. દિવસ રાત ચાલી રહ્યું છે કામ. 24 કલાક કામ કરી રહ્યા છે શ્રમિકો. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રામનગરી અયોધ્યામાં સરયુ ઘાટ પર આરતી માટે ઉમટ્યા શ્રદ્ધાળુ. રામની પેડી પર ભવ્ય લેસર શોનું કરાયું આયોજન. ઘાટ પર કરવામાં આવેલી ભવ્ય રોશનીએ પ્રવાસીઓમાં જગાવ્યું આકર્ષણ. યુપીના નોઈડામાં સરકારી કચેરી પર વિરોધ કરીને ખેડૂતોએ કરી તાળાબંધી. વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કરી કાર્યવાહી. ખેડૂતો અને પોલીસ વચ્ચે પણ થઈ ઉગ્ર બોલાચાલી. રાજસ્થાનના જયપુરમાં હોટલના રૂમમાં દીપડો ઘૂસી જતા દોડધામ. વન વિભાગના કર્મચારીઓએ દીપડાને પૂર્યો પાંજરે. દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઓડિશાના મયુરભંજમાં એક સ્કૂલમાં હાથી ઘૂસતા મચ્યો હડકંપ. જંગલી હાથી કલાકો સુધી સ્કૂલમાં જમાવ્યો હડ્ડો. હાથી ઘૂસી જતા સ્થાનિકોમાં ફેલાયો ડરનો માહોલ. ગૂગલ કંપની 1000થી વધુ કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા. ગુરુવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વધુ છટણીના આપ્યા સંકેત. સ્ટાફને મોકલેલા મેમોમાં રીસ્ટ્રક્ચરિંગનું કારણ અપાયું. નાટો રશિયાને દેખાડશે દમ. કોલ્ડ વોર બાદ હવે કરશે સૌથી મોટો યુદ્ધાભ્યાસ. 21 દેશના 90,000 સૈનિકો યુદ્ધાભ્યાસમાં થશે સામેલ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું એલાન, કહ્યું હુતી વિદ્રોહીઓ પર કાર્યવાહી રહેશે યથાવત તો બાઇડનનો સ્વીકાર. અમેરિકા અને બ્રિટિશ સેનાની કાર્યવાહી બાદ પણ લાલ સાગરમાં જહાજો પર આતંકવાદી હુમલા યથાવત.